क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ખાસ કરીને ન્યૂઝ કેપિટલ ટીમ આજે પહોંચી છે કોડિયા નગરપાલિકાના. છેલ્લા 30 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું. છેલ્લા 2 વર્ષથી વહીવટદાર નિમાણ હતા. ખાસ કરીને જોઈએ તો નગરપાલિકાની કામગીરી કેવી છે તેના સ્થાનિક પાસે જાણશું. શું છે આપનું નામ અને કેવી કામગીરી નગરપાલિકાની? કોડીના જે.કે. મેયર હરિઓમ સેવા ટ્રસ્ટ. ખાસ કરીને નગરપાલિકાની કામગીરી કેવી છે? નગરપાલિકાની કામગીરી એકંદરે સારામાં સારી છે. અત્યારે તમે સિંગોડા નદી તરફ તમે જાઓ તો ત્યાં રિવર પ્લાન્ટનું કામ ચાલુ છે. ઠેઠ મહાપ્રભુજીની બેઠકથી લઈ ને દુધાણાના પુલ સુધીનું એનું કામ ચાલુ છે. તેમજ કોડીનારમાં આરસીસી રોડ સફાઈનું પણ કામ સારું છે. રસ્તા પાણી બદલાતો ટાઈમ ટેબલે બધે દરેક શેરીમાં ટાઈમ ટેબલે પાણી આવી જાય છે નળમાં, અને સફાઈનું પણ કામ સારું છે. ખાસ કરીને આપણે પૂછે કે યુવા વર્ગ છે, યુવા વર્ગની વ્યવસ્થા કેવી છે? ખાલી નગરપાલિકાનું કામ કેવું છે? સારું છે. યુવા વર્ગમાં જોઈએ તો આપણે કોડીનાની કોલેજનું પણ કામ સારું છે. ભણતર લેવલે બી સારું જોવા મળે છે આગામી, કારણ કે કોમર્સ લાઇનમાં ને બધા સ્ટુડન્ટોને સારું ભણાવવામાં બી આપે છે. અને એ રીતે આપણી નગરપાલિકા દ્વારા આપણું ગાર્ડન છે તો ગાર્ડનની પણ વ્યવસ્થા સારી છે, કારણ કે યુવાઓને એ બધું બહુ ગમે. અત્યારના યુવા ફરવા માટે જાય તો હવે નવું જે આપણે રિવરફ્રન્ટનો પ્રોગ્રામ બનાવે છે એ પણ બહુ સરસ છે. ખાસ કરીને સ્પોર્ટની વાત ન આવે નગરપાલિકાની વ્યવસ્થા કેવી છે? સ્પોર્ટ્સ બાબતે સ્પોર્ટ બાબતમાં તો હું ખુદનો અભિપ્રાય આપું છું. હું જીમમાં જાઉં છું રોજ સવારે, બહુ સારું છે. ફીસ બી નજીવી ફીસ છે, ફીસ બી કંઈ એટલી મોટી નથી, અને કોઈ પણ સામાન્ય બધા માટે ખુલ્લું છે. બધા સારી રીતે ત્યાં જીમ, વ્યાયામ, યોગા બધું કરી શકે. ખાસ કરીને જે ગોળ હોય છે, ગ્રાઉન્ડ છે, કે ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય છે, ફૂટબોલ, વોલીબોલ કે ગ્રાઉન્ડ છે? હા, સ્ટેડિયમ બનાવ્યું છે, બહુ સારું સ્ટેડિયમ બનાવ્યું છે, અને ઘણા બધા લોકો એકસાથે પ્રેક્ષકો જોઈ શકે એવી સીટ અરેન્જમેન્ટ પણ છે. અન્યને પૂછશો આપણે, ખાસ કરીને નગરપાલિકાની વ્યવસ્થા કેવી વ્યવસ્થા છે અત્યારે હાલ? વ્યવસ્થા ખૂબ જ સુંદર છે. અને આમેયથી કોડીનારની અંદર માની લો કે કોઈ પણ બહારના મુસાફર પણ આવતો હોય તો બસમાંથી જોઈ ત્યાં જ એને ખ્યાલ આવી જાય કે કોડીનારની પરિસ્થિતિ શું છે, આ નગર કેવું છે. એ બાહ્યથી ખબર પડી જાય. ઇન્ટરનલી જાય તો આપણે માની લો કે બગીચો છે તો ત્યાં સ્વિમિંગ પુલ છે, સ્ટેડિયમ છે. સ્ટેડિયમમાં પણ જે પહેલાં પીચ હતી એમાં પણ હવે ફેરફાર કરીને એમાંય ઘણો બધો ફેરફાર થયો છે. અહીંનું સ્મશાન છે તો સ્મશાનમાં જાય તો એ બહુ સારા બગીચાનું આયોજન છે. ઘણી બધી વ્યવસ્થાઓ સારી છે. અને હું તો અહીંયા અમારે ઇન્ટરનલ લેવલે પણ સફાઈની કામગીરી ખૂબ સારી છે. હું વોર્ડ નંબર 5નો મતદાર છું. એટલે અમે જાણીએ છીએ કે જે લોકો સફાઈવાળા જે ગાડી લઈને આવે છે અને નિયમિતપણે કચરો, લીલો સૂકો કચરો બધો વ્યવસ્થિત રીતે એને લે છે, કારવે છે, એની હિસાબે સફાઈ પણ ખૂબ સારી રહી છે. ખાસ કરીને સ્મશાનની વાત કરીએ છીએ આપણે. કોરોના ટાઈમમાં સ્મશાનની વ્યવસ્થા કેવી હતી, અત્યારે વ્યવસ્થા કેવી છે? અત્યારે વ્યવસ્થા ખૂબ સારી છે. ત્યાં ગેસની પણ વ્યવસ્થા છે ખૂબ સારી, અને લાકડાની પણ વ્યવસ્થા સારી છે, અને લાકડા પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે, અને લોકોને બેઠવાની વ્યવસ્થા પણ એટલી જ સારી છે ત્યાં. અને બાજુમાં મોટો હોલ છે કે જે ત્યાં ધ્યાન, પ્રાર્થના આ છે તે છે, અને નાની એવી લાઇબ્રેરી જેવું આયોજન પણ છે કે લોકોને ત્યાં મનની શાંતિ મળે છે. સ્પોર્ટને લગીને કેવી કામગીરી? સ્પોર્ટ્સ માટે તો ખૂબ સારું છે. એક ટુર્નામેન્ટનું તો ખૂબ સારું આયોજન અહીં નગરપાલિકાના સ્ટેડિયમની અંદર થઈ ગયેલું છે. અને તદુપરાંત અત્યારે ત્યાં પીચ ખોદી અને નવી પીચ, ટર્ફ વિકેટ બનાવવાનું આયોજન ચાલી રહ્યું હોય એવું લાગે છે. હું હમણાં ગયો હતો ત્યારે મને એવું જોવા મળ્યું. અને રમતગમત ક્ષેત્રે લોકોને ઉત્સાહ, નવી પેઢીને ઉત્સાહ મળે, અને નાના છોકરાઓ તો અત્યારે પણ ત્યાં રમે જ છે. ખાસ કરીને નગરપાલિકામાં ગટર ઉભરાતી હોય તેવી વ્યવસ્થા કરી કે ગટરની વ્યવસ્થા કેવી અત્યારે અમુક જગ્યાએ અમુક વસ્તુ હોય છે પણ એ બહુ નોર્મલ હોય છે. એમ બહુ એટલી બધી જેને કહેવાય કે વધુ પડતું કે જેના હિસાબે એને રોગચાળો ફાટી નીકળે કે એવું કંઈ થાય એવું નથી હોતું. સફાઈનું કામ એકંદરે સારું જ રહે છે. આ છેલ્લા 1.5 વર્ષથી વહીવટી કામ છે, બરાબર, વહીવટદારને આ સોંપાયેલું છે, છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓએ એની ફરજ બહુ સારી રીતે નિભાવી છે. ખાસ કરીને આપને પૂછ્યું, આપણે સ્થાનિક છો કેવી વ્યવસ્થા છે? કોડીના નગરપાલિકા દ્વારા સફાઈનું બહુ સુંદર કામગીરી છે. અને ગમે ત્યારે ગટરો, તમે સાહેબ કહો છે કે ગટરો ઉભરાય છે, પણ ગટરો ઉભરાય એટલે તરત કર્મચારીને ફોન કરીએ તો તરત જ કર્મચારી પણ આવી જાય છે, અને સફાઈ બહુ સારી થાય છે. દિનુભાઈના નેતૃત્વમાં નીચે હેઠળ જે નગરપાલિકાનું કામ છે એ બહુ સારી રીતે થાય છે.
આ લોકોને લાઇટ પાણીને રસ્તાનું કામ જોવે છે, તો એ બધી સીસીટીવી રોડ છે એ શેરીઓમાં બધા સોસાયટી વિસ્તારોમાં સીસીટીવી રોડે બની ગયા છે. ખાસ કરીને ઉનાળામાં પાણીની વ્યવસ્થા કેવી રહી છે? ઉનાળામાં એક રાત્રે જ પાણી આવે છે ને બહુ સારું છે પાણીનું. ટાઈમ ટુ ટાઈમ પાણી આવી જાય છે. ખાસ કરીને અન્ય કઈ વ્યવસ્થા કરી કે અત્યારે નગરપાલિકા પણ ન હોય ને આપણે આશા હોય એવી કંઈ? ના એવી કોઈ પબ્લિકને આશા હોય એ બધી પૂર્ણ થઈ જ જાય છે. કોડીનારમાં નગરપાલિકાનું કામ બહુ સારું છે. કેટલા વોર્ડ આવેલા છે? કોડીનામાં અમારે 7 વોર્ડ આવેલા છે. એમાં 4 સભ્યો હોય છે એક વોર્ડમાં, એટલે 28 સભ્યો હોય છે. વ્યવસ્થા કેવી છે સમાજની? નગરપાલિકાની વ્યવસ્થા બહુ સરસ છે અને સારું છે. આ 30 વર્ષ ચાલે નગરપાલિકામાં દિનુભાઈનું, અને કામકાજ બહુ સરસ છે અને લોકો પણ એનો નામના મેળવી જ ખૂબ ખાસ કરીને રસ્તા, પાણી, લાઇટની આ ત્રણની વ્યવસ્થા કેવી? સારી છે. એમાં તો કાંઈ કહેવાપણું છે નહીં અને બહુ સરસ છે. ખાસ કરીને પૂછે કે આજ આ નગરપાલિકા છે કેવી તમારી આશા છે નગરપાલિકામાં એવું કંઈ કામ બાકી હોય તો? કોઈ કામ બાકી નથી ને જે કામ બાકી છે એ કામ ચાલુ છે. અને હું વોર્ડ નંબર 6નો મતદાતા છું, અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમારે સખત ઓફિસ 24 કલાક ખુલ્લી જ હોય છે, કે કોઈ પણ પ્રશ્ન હોય એ હલ થઈ જાય. આ હતા સ્થાનિક કોડિયા નગરપાલિકાના જે નગરસેવકો. તેનું કહેવું છે કે અહીંની જે લાઇટ, પાણી તમામ વ્યવસ્થા છે, ખાસ કરીને સ્પોર્ટને લઈને પણ વ્યવસ્થા સારી કરવામાં આવી છે. અને શમશાનની જો વાત કરવામાં આવે તો કોરોના ટાઈમમાં જે શમશાનની વ્યવસ્થા હતી તે અત્યારે અતિ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જે 30 વર્ષથી ભાજપનું શાસન હતું તે આ વર્ષે પણ ભાજપનું શાસન રહેશે તેવી સ્થાનિક લોકોનું કહેવું છે. અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ.